જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો હવે હું ઘણા ટાઈમે આજે પાછી વિડીયો બનાવું છું. મેં આજે કેવી મિસ્ટેક કરી ખબર? આજે મેં 10 વાગે નાસ્તામાં થેપલા બનાવ્યા તો ખરા. એમાં મેં બધા જ મસાલા, બધી જ વસ્તુ નાખી. ધાણા, મેથી, આ તે બધુંય. પણ જે મેન વસ્તુ હતું ને, મીઠું, એ જ ભૂલી ગઈ. હવે પછી મને બનાવ્યા પછી ખ્યાલ આવ્યો કે મેં આમાં મીઠું જ નથી નાખ્યું. છતાં પણ મેં એનો ટેસ્ટ કર્યો કે લાવ આ હું ચાખું તો ખરી કે કાંઈ નહીં, ખાલી મીઠું જ નથી ને, બાકી તો ભરપૂર બીજા મસાલા છે. તો કમી તો ખાલી એક મીઠાની જ રહેશે ને. પણ એવું ન બન્યું. મીઠાના કારણે એકેય મસાલાનો ટેસ્ટ નહોતો આવતો. એક વસ્તુની હિસાબે 10 વસ્તુનો સ્વાદ દબાઈ ગયો હતો. વિચાર કરો. જો હવે અત્યારે બનાવ્યા છે થેપલા, પછી મેં આમાં પાછું મીઠું નાખ્યું, પાછું મેં એને કહ્યો, બધુંય મેં પાછા થેપલા બનાવ્યા અને પછી મેં એનો ટેસ્ટ કર્યો. તો મીઠા માટે થઈ અને જે બીજા બધા સ્વાદ દબાઈ ગયા હતા ને, ટેસ્ટ એ પણ આવ્યા. હવે આની ઉપરથી આપણી જિંદગીનું એવું છે કે તમારી પાસે અતિ રૂપિયો હોય, ગાડી હોય, બંગલા હોય, બધું જ હોય, પણ તમે એને ન વાપરી શકો, ન બહાર જઈ શકો, કે ન તમે ખુશ રહી શકો, તો એ વસ્તુનો કંઈ મતલબ ખરો? કોઈ મતલબ જ નથી. માણસ ઘણા એમ કે તમારે તો રૂપિયા છે, તમારે શું ઘટે છે? તમારી પાસે તો રૂપિયા છે, તમારે ઘટે શું જિંદગીમાં? આ એક જે ચકલીનો માળો હોય છે ને, ચકલી મતલબ કોઈ પણ પક્ષી, એ પક્ષીને પણ અમુક સમયે છે ને બહાર નીકળવું પડે. બધી જ જગ્યાએ છે ને રૂપિયો કામ, હું તો કહું, આવતો જ નથી. આ તો આપણે ન કહેવું પડે, પણ અત્યારે જો મોટા મોટા લોકો સુસાઇડ કરે છે, હમણાં મેં ન્યૂઝમાં જોયું, બધી જગ્યાએ જોયું. આમ આદમી કરે છે, આમ આદમી તો મસ્ત જ જીવે છે, પણ જેને મોટી મોટી નોકરીઓ છે, નામચીન માણસો હોય, જેની પાસે અઢળક રૂપિયો છે, એની પાસે બધું જ છે, પણ એને મનની શાંતિ નથી. એટલે હું તો કહું, માણસ પાસે ભલે ઓછું હોય, પણ કુટુંબનું સુખ છે કે પછી કાંઈ પણ એ હશે ને, કુટુંબનો સાથ સહકાર હોય, કે પછી એને કંઈક આપણે શું કહીએ, કોઈ વસ્તુમાં સપોર્ટ મળતો હોય, ભલે એની પાસે રાતે, હું તો કહું, પંજાબી ચાઇનીઝ બાર હોટલમાં ખાવા ના જતા હોય, પણ પ્રેમથી બેસી અને ખીચડી પણ ખાઈને, તો એનું નામ સુખ કહેવાય. સમજીએ ને? રૂપિયો કોઈ જગ્યાએ માયને જ નથી રાખતો. જ્યાં મનની શાંતિ હોય ને, ત્યાં રૂપિયાની કોઈને જરૂર જ નથી. હા, પડે છે, અત્યારના જમાનામાં રૂપિયાની જરૂર પડે છે, પણ રૂપિયાની હારે હારે એને માઇન્ડ ફ્રેશની પણ જરૂર હોય છે. સમજ્યા કંઈ? રાધે રાધે, જય દ્વારકાધીશ.